જય ગજાનન, જય માતાજી। ઘરના મંદિરના પૂજાના આ નિયમો તમારે જાણી લેવા જોઈએ, નહીંતર આપણે પસ્તાવવું પડે છે। કેટલાક એવા નિયમો છે કે જે આપણે પૂજા કરીએ છીએ પણ જાણતા નથી, તો આ નિયમો તમારે જાણવાની જરૂર છે, જેના કારણે તમારી પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય। તો કેટલા એવા નિયમો છે, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલું તો કે બપોરે 12 થી 4 ના સમયમાં ક્યારેય તમારે ભગવાનને જગાડવા ન જોઈએ, ભગવાનની પૂજા ના કરવી જોઈએ। 12 થી 4 નો સમય જે છે એ ભગવાનનો શયનનો સમય છે, તો તમારે ભગવાનને પોઢાડી દેવા જોઈએ। આ સમય દરમિયાન પૂજા કરવાથી આપણને પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું। સાયંકાલે સંધ્યા આરતી થઈ જાય ત્યારબાદ પણ આપણે ભગવાનની પૂજા ના કરવી જોઈએ, કારણ કે સંધ્યા આરતી પછી ભગવાનનો શયનનો સમય થાય છે, તો ભગવાનને આપણે પોઢાડી દેવા જોઈએ। ક્યારેય પણ સંધ્યા આરતી પછી ભગવાનની પૂજા આપણે ના કરવી જોઈએ। સંધ્યા આરતી પછી પણ તમે ભગવાનની પૂજા કરો છો તો તમારા જીવનની અંદર દુઃખ આવે છે। બીજું કે આપણા સનાતન ધર્મની અંદર મંદિરની અંદર આપણે ભગવાનની પૂજા કરતાં પહેલાં 5 દેવની પૂજા આપણે જરૂરથી કરવી જોઈએ। આ પંચદેવના નામ આપણે જરૂરથી આપણા મુખેથી બોલી અને ભગવાનની પૂજાનો આરંભ કરવો જોઈએ। પહેલું તો કે ગણપતિ, બીજા ભગવાન વિષ્ણુ, ત્રીજા ભગવાન મહાદેવ અને ચોથા માં ભગવતી આદ્યશક્તિ એટલે કે દુર્ગા અને પાંચમા ભગવાન સૂર્યદેવ। આ પંચદેવનું નામ લઈને આપણે આપણા નિત્યકર્મની શરૂઆત કરવી જોઈએ, ભગવાનની પૂજાનો આપણે આરંભ કરવો જોઈએ। આ પંચદેવને યાદ કર્યા વગર પણ તમે જો ભગવાનની પૂજા કરો છો તો પણ એ પૂજાનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત નથી થતું। અને ત્યારબાદ આપણે એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે ભગવાનને જે આપણે તિલક કરીએ છીએ એ તિલક આપણા હાથની ત્રીજી આંગળીથી ભગવાનને તિલક કરવું જોઈએ। અને ત્યારબાદ આરતી કરીને ભગવાનની આગળ આપણે ક્ષમા પ્રાર્થના જરૂરથી કરવી જોઈએ। તો આટલું કરીએ તો આપણી નિત્ય પૂજાનું ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે। જય ગજાનન, જય માતાજી।